થેન્ક યુ વેરી મચ અમ્પાયર્સ તમારા 4 મેચના સતત તમારા મહેનત માટે ને આપણા સમાજના એક અમ્પાયર જે હંમેશા આપણા સપોર્ટમાં આવી રહ્યા છે અને એમનું કામ કરી દેખાડે છે ભાઈ. તો આવી જ ઉમ્મીદ છે અમારે કમિટીને, એક ગામ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ કમિટીને, કે આવા માણસો જોડાય અને ભાઈ આપણા સમાજના ક્રિકેટને ઉપર લઈ જાય. દહીસર બાબલીપાડાની ટીમને રિક્વેસ્ટ છે ભાઈ આપણો ઓપનર બેટ્સમેનને પ્લીઝ ગ્રાઉન્ડના અંદર લઈ જાઓ અને ભાઈ એમની એન્ટ્રી કરો પ્લીઝ. જલ્દી બેટ્સમેન ટાઈમ આપણા પાસે ઓછો છે, કામ બહુ વધારે છે. બેટ્સમેન જલ્દી ફટાફટ. તારદેવ ટીમ કિરણભાઈ, તારદેવ ટીમના પ્લેયર કિરણભાઈ જલ્દી સન્માન ચિહ્ન લઈ જાઓ આવી. અને મારા બાજુમાં જસ્ટ બેઠા છે ભાઈ થોડા ડિસ્ટન્સ ઉપર 8-10 સીટ છોડીને ઉત્તમભાઈ ઓગાણિયા. આપણા ઉત્તમભાઈ રેસ લે છે ને પાણી પી રહ્યા છે ભાઈ. ઉત્તમભાઈ રાઈટમાં અજયભાઈની કોલિંગ આવી રહી છે, શાયદ તમને અવાજ નથી આવતો. ઉત્તમભાઈ અજયભાઈ તમને કોલિંગ દે છે ભાઈ. તમારી બેટિંગ જોઈને મને મજા આવી ગઈ છે ભાઈ. મારા ફેવરેટ પ્લેયર નું હંમેશા ઉમ્મીદ કરું છે બેટિંગ જોવા મળી 107 ઇમ્પેક્ટ પરફોર્મન્સ નું ઉત્તમ તરફથી. ઉત્તમ અને આ માણસ કેવા છે કે ભાઈ પાવર પેક એને કે ઉત્તમભાઈ. હલો દહીસર બાબલીપાડાના બેટ્સમેન જલ્દી. મુકેશભાઈ, મુકેશભાઈ હલો મુકેશભાઈ પ્લેયર ને અંદર ટીમના અંદર ભાઈ અલાઉ કરો ભાઈ. ટાઈમ ઓછો છે નહીં તો ભાઈ કમિટીને કાંઈ ડિસિઝન લેવું પડશે તો પ્લીઝ સપોર્ટ કરો. અને ભાઈ આપણા મુકેશભાઈનું આગમન થઈ રહ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાછા ભાઈ. એ પણ એક બહુ મોટા ક્રિકેટ પ્રેમી છે આપણા સમાજના અંદર. કઈ કારણસર 2 વર્ષ ભાઈ ક્રિકેટથી દૂર હતા અને આપણે સૌનાથના ભાઈ દયાથી ને ભાઈ મુકેશભાઈની બહુ મહેનત હતી જે ગામમાં દેશમાં એ 2 વર્ષ શિફ્ટ થઈ ગયા છે અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આપણે પાછા ભાળે છે ને આપણે બધાને કહીએ છીએ કે આમ જ બધા સપોર્ટ થાય ને બધાનું સારું થાય ભાઈ. તો એ આપણા સમાજમાં આવીને એમનું સપનું આપણી ગેમ આપણું ક્રિકેટ જે એમને પસંદ છે ચીજ કરી શકે ભાઈ. તો એકબીજા માટે બધા દુઆ કરો અને આગળ સાથે લઈને બધાને ચાલો ભાઈ. તો બિગ વેલકમ મુકેશભાઈ. વસે આ ગયો છે બોલર મુકેશ નોન સ્ટ્રાઇક ઉપર જે બેટ્સમેન છે દહીસર બાબલીપાડાને એમનું નામ છે કલ્પેશભાઈ ચેખલિયા. મનોજ કલ્પેશભાઈ ચેખલિયા ભાઈ ને ભાઈ હું પણ અહીં બેઠો છું. આપણે પણ અજયભાઈ કુંડિયા છે ભાઈ. આમ તો અમે પણ ભાઈઓ થયું છે ભાઈ. તો ભાઈ આપણું બેસ્ટ ઓફ લક. એક અનિલભાઈ ચેખલિયા પણ છે અહીંયા ને મુકેશભાઈ પાસે એનાઉન્સમેન્ટ થાય છે ભાઈ. એક સ્પેશિયલ પ્રાઇઝ આવ્યું છે આપણા મહારાજ ભાઈ અનિલભાઈ ચેખલિયા તરફથી ગામ વિક્રોલી ટીમના હાર્ડ હિટર મુકેશભાઈ. જેટલા પણ 6 મારે આ ઇનિંગના અંદર 101 નું ઇનામ રાખવામાં આવ્યું છે ભાઈ. તો મુકેશભાઈ વી વોન્ટ મોર સિક્સેસ ફ્રોમ યુ મેન. ને બોલર નેમ છે મુકેશ વસઈ ટીમના ને પહેલો બોલ લઈને તૈયાર ને મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર ને વેરી ફર્સ્ટ બોલ પોઈન્ટ ઉપરથી મારી દીધો છે એમને ને ઓલમોસ્ટ 6 જઈ શકે ને આ 6 વેરી ફર્સ્ટ બોલ 101 નો સાન લો ના. 101 નું પ્રાઇઝ ચાલુ જ રહે છે. હા ચાલુ રહેશે માટે પૂરી ઇનિંગમાં ને ભાઈ આવ્યું ક્રિકેટ જોવા માટે. તો હું કહું છું કે મુકેશભાઈ જેવા પ્લેયર છે બહુ ઘણા આપણા સમાજમાં જે હંમેશા ક્રિકેટ સાથે જોડાઈને હર ટુર્નામેન્ટમાં જોવા મળે જેનાથી પ્રેરિત થાય અને બીજાને પણ ઉત્સાહ હોય. યંગ પ્લેયર પણ વિચારે કે અમે પણ આવું ક્રિકેટ રમીએ ભાઈ. મને તો લાગે છે 10 થી 12 સિક્સ મારવાના છે મુકેશભાઈ. ભાઈ એ પણ દહીસર બાબલીપાડાના બાહુબલી છે ભાઈ. એમના પાસે કેપેસિટી છે ને જીમ વિજયભાઈ કીધું 12 6 કઈ મોટી વાત નથી મુકેશભાઈ માટે. ને નેક્સ્ટ બોલ લઈને ને મુકેશભાઈ તૈયાર. હજુ એક શોટ મારવાની તૈયારી પણ બોલ બરાબર બેટ ઉપર આવ્યું નથી ભાઈ. ટાઈમિંગ નહીં થઈ શક્યો તો લોંગ ઓફ ઉપર 1 રન કાઢ્યો છે ને સ્કોર થઈ ગયો છે 7 રન. 2 બોલ 7 રન દહીસર બાબલીપાડા ટીમને. ને ભાઈ ડ્રો આઉટ આડવાનો છે તો જે 4 ટીમ પહેલા જીતી છે એના કેપ્ટનને અમારી રિક્વેસ્ટ છે બધા સ્ટેજ પાસે આવી જાય ભાઈ પ્લીઝ. ડ્રો આઉટ આડવાનો છે અને ટાઈમનો ઉપયોગ કરીને આગળ વધાવું છે બધું. અને આ મારા તરફથી એમ લાગે છે કે ભાઈ શાયદ વાઇડ બોલ થઈ શકે પણ અમ્પાયરના ઉપર છે. હા વાઇડ બોલ. અને આપણા નીતિનભાઈ
એક્શનમાં આવવા સાથે આપણું ડિસિઝન આપ્યું છે ભાઈ, 2 હાથ ઉપર કરીને વ્હાઈટ બોલ. બટ ખાલી ભાઈ આપણે સિમ્પલ એમ્પાયરિંગ નથી જોઈતી તમારે બેથી. અમને ભાઈ એક્સપેક્ટેશન બહુ છે કે થોડી ભાઈ ફેન્સી એમ્પાયરિંગ, થોડી બહુ ભાઈ મહેનત, થોડી ફની, આપણા પબ્લિક નો સમાજના ઇન્ટરેસ્ટ વધે. favorite. 2 બોલ 8 રન દહીસર બાબલીપાડા, સોરી 9 રન. અને આ શોટ મારી દીધો છે અને અમ્પાયરનું 4 ડિસિઝન રન. જોઈ શું આવે છે ભાઈ. 4 ને 4 રન માટે આ શોટ મારી દીધો મુકેશભાઈએ. 3 બોલ 13 રન. કેટલા મૂક્યા બાટલા? ના ચોથો બોલ વસઈની ટીમના તરફથી અને મુકેશભાઈ રિવર્સ ટ્રાય માર્યો છે ને ગેપના અંદર અને આજુ 4. ને 17 રન થઈ ગયા છે ભાઈ 4 બોલમાં. ને એક આ સ્પેશિયલ એનાઉન્સમેન્ટ કરી છે ભાઈ આપણા સમાજના હરેક છોકરાથી ભાઈ મારી રિક્વેસ્ટ છે તાળી વગાડજો ભાઈ કે સૌની માં જેટલી છે એટલી આપણી માં છે ને મુકેશભાઈ ને માં પણ આવે છે ગ્રુપના અંદર હા. ગ્રાઉન્ડના અંદર મેચ જોવા માટે ભાઈ. તો આ સમાજમાં આનેથી કોઈ સપોર્ટ નથી ભાઈ. જે માં કરી શકે એ કોઈ ન કરી શકે બોસ. તો એજ્યુકેશનમાં પણ આ ચીજ યાદ રાખજો ભાઈ, આપણી માં આપણી બેનને આગળ વધાવો બોસ. અને એક દહીસર બાબલીપાડાની ટીમના 2 બેટ્સમેન ઉપર એક નવું બીજું એનાઉન્સમેન્ટ થયું કે કોઈ પણ બેટ્સમેન હેટ્રિક 6 મારે તો એમના માથે 501 રનનું ઇનામ રાખવામાં આવ્યું છે ભાઈ. રાજનભાઈ લોરિયા તરફથી ભાઈ. અને ઓવરનો બોલ આ ફૂલ ટોચ, લો ફૂલ ટોચ હતો. 1 રન લઈ લીધો છે અને બીજા રન માટે પણ સારી ફિલ્ડિંગ એવી. 1 ઓવર 18 રન મુકેશભાઈ બાબલીપાડા ના કેપ્ટનની બહુ સારી બેટિંગના વજહથી. અને ભાઈ એક ચીજ કહેવા ચાહું છું કે ભાઈ અત્યારે આપણા બધા સમાજના છોકરા નાના મોટા બહુ જણા બેઠા છે ભાઈ. પણ આ સિનિયર પ્લેયર માટે મેસેજ છે મારો એક કે આજુબાજુમાં જુઓ ભાઈ, એક માં આવી છે ઘરમાં, એમની વાઈફ આવી છે, બેન આવી છે, આપણા બૈરા આવે છે, આપણી મા બેન જ છે ભાઈ. પણ આનેથી આપણે પ્રેરિત થાવ કે આપણે અગર બધા મળીને કામ કરીએ બોસ તો સમાજને કેટલું આગળ લઈ જઈ શકીએ છીએ ભાઈ. તો ભાઈ બધાને એક દિમાગના અંદર આ માઇન્ડસેટ રાખો ભાઈ કે સમાજ માટે પણ કામ કરો. જેવું આપણે ક્રિકેટ માટે કરી રહ્યા છીએ એવું સમાજ માટે કરો, એજ્યુકેશન માટે કરો ભાઈ. અહીંથી આપણા દિમાગ અને આપણે ભાઈ જેટલી પણ અત્યારે આગળની પેઢી છે આગળ વધાવી છે તો ભાઈ યંગ પર્સન એક હારા માઇન્ડસેટથી કામ કરશું આગલા 8-10 વર્ષના અંદર ભાઈ આપણું સમાજ બહુ આગળ જઈ શકે છે. તો મહેરબાની કરો, એક સારું ફ્યુચર, સારું ભવિષ્ય અને સારો સમાજ દેવું છે તો યંગ પ્લેયરનું, યર માણસ જેટલા પણ છે બધાનું કામ છે આપણા છોકરાને કમ્પલસરી એજ્યુકેશન આપજો ભાઈ. અને છોકરીઓને તો ભાઈ પહેલાં આપજો એટલી મારી રિક્વેસ્ટ છે તમારા માટે. કેમ કે વિધાઉટ ધ એજ્યુકેશન ભાઈ કોઈ સમાજ આગળ ન વધી શકે. જે સમય ચાલુ છે ભાઈ સમય સાથે ચાલો. બીજો સ્ટાર્ટ થઈ ગયો છે બીજો ઓવર. પહેલો બોલ લઈને મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર છે, 18 રન છે. અને મુકેશભાઈથી એક સારી ઇનિંગને આપણે પણ ભાઈ એક ઈચ્છા રાખીએ છીએ કે ભાઈ મુકેશભાઈ લાસ્ટ 5 ઓવર સુધી રમે તો ખુદના પણ 50 મારી શકે છે. અને પહેલો બોલ અને સામે ફોલો થ્રુમાં શોર્ટમાં મારા હિસાબથી 4 રન જશે, 4 રન. કેમ કે ભાઈ જે એમનો પાવર છે એ હિસાબથી તો મુકેશભાઈનો હરેક શોટ બહુ જ ફોર્સ અને ગોળી જેમ જાય છે ભાઈ. બોલરને અગર બચવું છે તો ભાઈ લેન્થ અને મુકેશભાઈ ખાખરોડિયા પરિવાર અગર 3 બોલમાં 3 સિક્સ મારે તો કૈલાશભાઈ ઓગણિયા તરફથી 501 નું ઇનામ છે. હેટ્રિક 6 મારે તો 3 માં 3 સિક્સ. અને આ પહેલો સિક્સ કમ્પ્લીટ થઈ ગયો છે મુકેશભાઈ નો. અને કલ્પેશભાઈ ઉપર બી ઇનામ લાગી ગયું છે. કલ્પેશભાઈ અગર 2 માં 2 સિક્સ મારે
501 નું ઇનામ વિક્રમભાઈ ચેખલિયા તરફથી અને રાજનભાઈ લોરિયાનું ઇનામ બી કમ્પલસરી કન્ટિન્યુ છે. હલો બોલ પ્લીઝ બોલ. ભાઈ જે બોલ ગયો છે આઉટસાઇડ ના ભાઈ બાઉન્ડ્રી ના બહાર જે પણ કાર્ય કરતા છે કે બીજા ગામના પ્લેયર છોકરાઓ છે ભાઈ પ્લીઝ મહેનત કરો ને બોલ બહાર જાય તો આપણા ગામના અંદર બોલ પાછો મોકલાવો. એક ઓવર 2 બોલ 28 રનનો સ્કોર છે ને ભાઈ બધા કાર્યકર્તા ને કહેવામાં આવે છે ભાઈ આ 1 મિનિટ થોડી ગેમ ઊભી રાખજો વિકાસભાઈ. હલો ગ્રાઉન્ડ ના અંદર કૂતરું આવી ગયું છે ભાઈ એ ડોગ ને થોડું બહાર નીકળવા માટે કામ કરો. ડિસ્ટર્બ થશે ભાઈ કરો કે હાલું થાય છે. હલો ગેમ સ્ટાર્ટ કરો એના વાયનો સ્ટાર્ટ કરો. ભાગશો. 1 ઓવર 2 બોલ 28 રન ને વિકાસભાઈ ને એક શોટ મારવાની કોશિશ કરી હતી વિકાસભાઈ પોઈન્ટ અને કવર ઉપરથી પણ ખાલી એજ લાગીને થર્ડ મેન પાસે ચાલુ ગયો છે. એક જ રનથી ભાઈ ખુશ થવું પડશે વિકાસભાઈ. શું સ્કોર 3 બોલ 29 રન. 1 ઓવર 3 બોલ 29 રન ને વિકાસભાઈ શો મી સમ એનર્જી મેન ધ જુનિયર વિરાટ કોહલી તમારી એનર્જી જોવાની છે અમારે. અવાજ નથી આવતો? આવે છે હા ડીજે બોસ. ડીજે ને અમારી રિક્વેસ્ટ છે ભાઈ વિકાસભાઈ ને એલર્ટ કરવા થોડું ડીજે પણ આપો. બેકઅપમાં સાઉન્ડ હશે તો ભાઈ એમને પણ મસ્તી આવશે. અને બહુ જ સારો બોલ આઉટસાઇડ ઓફમાં બોલ ડોટ કર્યો તો પણ કીપરની થોડી મિસ્ટેકના વજહથી એક્સ્ટ્રા રન મળી ગયો છે દહીસર બાબલીપાડાની ટીમને. વોટ અ શોટ મુકેશભાઈ. આ જે શોટ માર્યો છે મુકેશભાઈ. વિકાસભાઈ પ્લીઝ. મને લાગે છે ઓછામાં ઓછા 10 સિક્સ તો મારવાના છે. મુકેશભાઈ હેટ્રિક 6 ઉપર તમારા માટે કન્ટિન્યુ ઇનામ ચાલુ જ છે રાજનભાઈ ના તરફથી. તો ભાઈ અગર 3 માં 3 સિક્સ મારશે તો 501 નું ઇનામ છે મુકેશભાઈ. ના બોલ ઓ આ મિસ હિટ થયો છે ભાઈ. અગર આવશે તો પણ ઇન બિટવીન બોલ છે આ નહીં શકો. ના ભાઈ આ એક સેફ ઝોનમાં બોલ પડ્યો છે અને વિકાસભાઈ પણ ખુશ થયા છે એમના દોસ્તને એક જીવનદાન મળી ગયું છે ભાઈ મુકેશભાઈ ને. 2 ઓવર 38 નો સ્કોર છે ભાઈ ને 5 ઓવર સુધી મને લાગે છે બહુ જ ભાઈ ડેન્જર સ્કોર ઉભો કરી નાખે છે જો મુકેશભાઈ 5 ઓવર રમે તો. 2 ઓવર 38 રન. અને ભાઈ અહીંયા એક જે સ્પેશિયલ ઇનામ હતું 501 નું એ તો ચાલુ જ છે મુકેશભાઈ માટે હેટ્રિક મારે તો. પણ અહીંયા જે ભાઈ આપણા અનિલભાઈ ચેખલિયા ઇનામ રાખ્યું હતું મુકેશભાઈ માટે કન્ટિન્યુ 6 ઉપર 101 નું ઇનામ એ ચાલુ જ છે. જે અનિલભાઈના એનર્જીના ઉપર આવવાથી ભાઈ એ બહુ એક્યુરેસી આવી ગયા છે. 38. ભાઈ રાજનભાઈ લોરિયાના તરફથી પણ જે ઇનામ હતું મુકેશભાઈ માટે હેટ્રિક 6 નું 501 એ 5 ઓવર સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યાં સુધી મુકેશભાઈ બેટિંગમાં છે. ને બહુ સારો સ્કોર થઈ ગયો 2 ઓવર 38. અને આ મુકેશભાઈની એનર્જી અને પ્રેમ જોઈને ક્રિકેટ માટે ભાઈ મને પણ બહુ સારું લાગ્યું. મુકેશભાઈ ઓલવેઝ એન્જોય ધ ક્રિકેટ અને કીપ પ્લે હાર્ડ બોસ. સમટાઈમ ભાઈ એવું પણ થાય છે કહેવામાં કહે છે ભાઈ આપણે પણ આપણા સમાજનું ક્રિકેટ છોડી માણસોમાં પ્રોફેશનલ ક્રિકેટ બહુ સારા ક્રિકેટર સાથે રહીને છે એમનું પણ ક્યારે એડવાઇસ હોય છે કે ક્રિકેટ એ ચીજ છે જે માણસ દિલથી કરવા જાય ને ભાઈ હંમેશા સક્સેસ થાય છે. તો જેટલા પણ મોટા પ્લેયર છે એ પ્રેમ છે આ ક્રિકેટ માટે જે ઓલવેઝ અમારું એમનું જ્યારે ગ્રાઉન્ડ ઉપર આપે તો 100 થી 200% કે 1000% દેવાની કોશિશ કરે છે ને એમનું ગેમ દેખાડે ત્યારે આ બધું જોવા મળે છે આપણને. તો આ બધા ક્રિકેટ લવર છે જે લેજન્ડ બની ગયા છે ભાઈ. ભાઈ ગેમ થોડું ફટાફટ સ્ટાર્ટ કરો પાછળની મેચો પણ કરવાની છે ભાઈ.
આટલું સારું ગાર્ડનના ટુર્નામેન્ટ રાખી છે, ટાઈમ વેસ્ટ ન કરો ભાઈ પ્લીઝ. 2 જ ઓવર થયા છે, પાછળના 3 ઓવર પણ નાખવાના છે. વસાઈની ટીમને રિક્વેસ્ટ છે થોડું ફાસ્ટ ફિલ્ડિંગ સેટઅપ કરો ને બોલરને આપણે સ્ટાર્ટ કરાવો. 2 ઓવર 38, ત્રીજા ઓવરનો પહેલો બોલ અને કલ્પેશભાઈ સ્ટ્રાઇક ઉપર, જોઈએ શું કરે છે. અને ટ્રાય કરી હતી આઉટસાઇડ ઓફમાં અને બોલ બીટ થયો છે ભાઈ, બહુ સારો બોલ હતો. અને વિકાસભાઈ કાંઈક આપણું ડિસિઝન માટે થોડા હલી રહ્યા છે પણ સમજમાં નથી આવતું હું શું કહું. ને ગ્રાઉન્ડ ઉપર જે હિસાબથી એમની ભાઈ પર્સનાલિટી દેખાય છે, ઓલમોસ્ટ મને વિરાટ કોહલી લાગી રહ્યા છે ભાઈ. આરસીબી પ્લેયર, ધ હ્યુજ ફેન ઓફ વિરાટ કોહલી બોસ, બહુ જ મોટા ફેન છે અને હ્યુજ ફેન ફોલોવિંગ છે વિરાટ કોહલીના. ને આ નેક્સ્ટ બોલ વસેના બોલર તરફથી કલ્પેશભાઈને, અને પોઈન્ટ ઉપર શોટ માર્યો છે ભાઈ પણ મિસ હિટ છે. આઈ થિંક 1 રન મળશે. ને સ્કોર થયો છે 2 ઓવર 2 બોલ 39 રન. જે આ 16 બોલ બચ્યા છે ભાઈ, જે સ્કોર બનાવો છે તે આપણા દહીસર બાબલીપાડાની ટીમના કેપ્ટન મુકેશભાઈના માથે દારોમદાર રહેશે. ને થર્ડ બોલ વસઈની ટીમના બોલર લઈને આવે છે અને મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર છે કે શાયદ મોટો શોટ જોવા મળે. અને રૂમ બનાવ્યું તો ના લેગ સાઈડ ઉપર બોલ મારી દીધો છે, મારા હિસાબથી તો 4 રન જાવો છે પણ હવા છે એ તરફ તો બોલ રૂકી ગયો છે. પણ એક સરસ હિટ અને 2 રન મુકેશભાઈને મળી જશે. અને જે આ ટુર્નામેન્ટ રાખ્યું છે દહીસર ડોંગરી ટીમ અને એમના કેપ્ટન કૈલાસભાઈ ઓગણિયા, સંતોષભાઈ મીઠાફરા. 3 બોલ 41 રન છે ભાઈ, 15 બોલ બાકી છે ભાઈ. અને આ ચોથો બોલ લઈને આવ્યા છે ભાઈ વસઈની ટીમના બોલર, અને સામે મારવાની કોશિશ મુકેશભાઈની પણ ટાઈમિંગ નો થયો અને 1 જ રન મળશે. અને 5 ટીમનો ડ્રો ઉડાડવાનો છે તો આકાશભાઈ, અનિલભાઈ, કાંદીવેલીના કેપ્ટન. 2 ઓવર 4 બોલ 42 નો સ્કોર છે ભાઈ. રાહુલભાઈ જ્યાં કે બી હોય અહીંયા આવી જાઓ, લોટ ઉડાડવાનો છે. અને બાબલીપાડા ટીમથી બી એક પ્લેયર અહીંયા આવી જાઓ, મહેશભાઈ, મહેશભાઈ અહીંયા આવી જાઓ, તમારો ડ્રો ઉડવાનો છે, તમે અહીંયા આવી જાઓ. અને આ કવરમાં 4 રન, બહુ સેફ શોટ કલ્પેશભાઈ, બહુ ટાઈમથી વિચારતા હતા અને બહુ ચારથી ખામોશ રાખ્યા હતા, મને અત્યારે એમને મળ્યું છે આ ભાઈ. તો તમે અહીંયા કવરમાં 4 રન. ₹46 રન થઈ ગયા છે, 46 રન, 1 to go. ઓવરનો લાસ્ટ બોલ છે ભાઈ આ. ને આ લાસ્ટ બોલ છે ભાઈ થર્ડ ઓવરનો, 46 રન. અને કલ્પેશભાઈ ટ્રાય કરતા કવરમાં મારા હિસાબથી 6 છે. ઓ એમ્પાયર નો ઈશારો આવવાનો છે, બાકી છે એમ્પાયર નીતિનનો ઈશારો 6 રન. અને આ 6 તરફ ને કલ્પેશભાઈના તરફથી બહુ લે સ્ટ્રોક આવ્યા પણ બહુ સારી બેટિંગ કરી છે. 2 બોલ 10 રન માર્યા છે ભાઈ, પણ થોડું બાઉન્ડ્રી ચેક કરવાના માટે કહી રહ્યા છે ભાઈ અમ્પાયર. આપણો ડિસિઝન ચેક કરીને કરો. આઈ થિંક મને ચોખ્ખો લાગે છે. सपने में मिलता है બાબલીપાડાની ટીમનો સ્કોર છે 3 ઓવર 50 રન ભાઈ, અને 6 આપ્યો તો. અને મુકેશભાઈ ભાઈ આપણી તરફથી આ ચીજનું ભાઈ ડિસિઝન દેવા માટે ખુદ હાથ ઉપાડે. આને કહેવાય લોયલ્ટી, આને કહેવાય ભાઈ બેસ્ટ ક્રિકેટર. ઈમાનદારી બહુ મોટી ચીજ છે મુકેશભાઈ. 3 ઓવર 50 રન દહીસર બાબલીપાડા. અને ભાઈ અત્યારે પાછું રાજનભાઈ એમનું આપણું ભાઈ પ્રાઇઝ વધારી દીધું છે કે 2 બેટ્સમેનમાંથી કોઈ પણ હેટ્રિક 6 મારે તો 501 નું ઇનામ મળશે. પછી મુકેશભાઈ મારે કે કલ્પેશભાઈ મારે, વસઈનો કોઈ પણ એક player આવો ભાઈ. 1 મિનિટ આકાશભાઈ, બધાનો હલો 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 હલો
હેલો 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 હલો 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 કોણ ઉપાડે અમારા વિનોદભાઈ બહુ નાના છે હજુ 12 વર્ષના જ થયા છે અમારા વિનોદભાઈ 12 વર્ષના જ છે ઉપાડો હલો હલો બે પેલા બે ઉપાડ હાર્દિક હાર્દિક સ્વાગત છે મનસુખભાઈ મીઠાપરા તમારું સ્ટેજ ઉપર આગમન કરો તમે મનસુખભાઈ મીઠાપરા જે અમારા દહીસર ગામના વડીલ છે તો મનસુખભાઈ મીઠાપરા અને આજે એમ લાગે છે કે ત્રણ ઓવર 4 બોલ 61 નો સ્કોર થઈ ગયો છે ભાઈ અને ભાઈ 2 બોલ બાકી છે કલ્પેશભાઈ સ્ટ્રાઇક ઉપર છે ભાઈ ઓલા છોકરા 1 મિનિટ ગ્રાઉન્ડમાં ભાઈ ગેમ ઊભી રાખજો બહાર જે પણ છોકરા આવે છે ભાઈ પ્લીઝ બધાને કહે છે કે જેના પણ છોકરા ભાઈ એને ગ્રાઉન્ડના અંદર અલાઉ ન કરશો કૈલાસભાઈ એક યંગ ટેલેન્ટ છે તમારું જે બહુ જ ઉત્સાહિત થઈ જાય છે ને ઘડી ઘડી ગાર્ડન કૈલાસભાઈના સુપુત્ર ના એક બહુ સારો શોટ લોંગ ઓફ ના ઉપર કલ્પેશભાઈ નો ગયા છે ભાઈ વેરી ગુડ ડીજે
4 ઓવર 69 રન ભાઈ ને એક જે 1001 નું સ્પેશિયલ પ્રાઇઝ હતું ભાઈ 90 રન ઉપર 1001 નું પ્રાઇઝ છે ભાઈ તો ભાઈ આ પોસિબલ છે કેમ કે વેરી ફર્સ્ટ બોલ પર મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર હશે ને 90 રન મારે કે ન મારે એ તો નથી ખબર પણ મુકેશભાઈ મારી હમ્બલ રિક્વેસ્ટ છે ભાઈ 48 ઉપર છો 50 જરૂર મારજો ભાઈ 49 ઉપર છે મુકેશભાઈ તો ભાઈ એક મુકેશભાઈને એટલા પાવર પરફોર્મન્સ ઉપર ભાઈ તાળીથી ભાઈ એમનો ભાઈ સપોર્ટ કરો કે આપણા સમાજમાં આવા પ્લેયર પણ છે 69 રન થઈ ગયા છે ભાઈ 4 ઓવર 69 રન ને ભાઈ એક આ એ છે ભાઈ એમ તો નથી કહેતો કે ભાઈ સિનિયર પ્લેયર થઈ ગયા છે મુકેશભાઈ પણ આટલી ગરમી અને આટલો તડકો એના ઉપર પણ ભાઈ 4 ઓવર રમીને 49 બનાવીને ઊભા છે પીચ ઉપર એ પણ બહુ મોટી વાત છે કે ભાઈ એક ફિટનેસ લેવલ દેખાય છે ભાઈ જે માણસ આપણી ફિટનેસ માટે કામ કરે એ હંમેશા એક સારું પરફોર્મન્સ કરી શકે છે અને એની એક સારું ઉદાહરણ મુકેશભાઈએ દીધું છે અને વેરી નેક્સ્ટ લેગ એમ્પાયર આપણા વન ઓફ ધ બેસ્ટ પર્સન અને બહુ જ ભાઈ હેલ્થ કોન્શિયસ છે ફિટનેસ માટે હંમેશા આપણું ધ્યાન દે છે વિકાસભાઈ ભોજિયા ને ગોરેગાંવના સ્માર્ટી હું પણ બહુ પરફોર્મન્સ માટે ભાઈ એમને બહુ લાઈક કરું છું 4 ઓવર 69 રન પહેલો બોલ લઈને આવ્યો છે ભાઈ વસાઈના બોલર અને સ્ટ્રાઇક ઉપર મુકેશભાઈ અને બહુ જ સારો શોટ મારી દીધો છે મુકેશભાઈએ કવર્સના ઉપરથી 4 રન જવાનો હતો પણ 2 રન આવ્યા છે ને એના જ સાથે મુકેશભાઈના 50 રન પૂરા અને વાહ, વાહ, મુકેશભાઈ. મુકેશભાઈ એક એવા પ્લેયર છે ભાઈ જે 5 ઓવર ઉપર છે તો સતત એમના 50 રન મારી શકે છે અને આપણા ભાઈ, ભાઈ. ઈ મારા દાદા રાજાની ભાઈ. પાવર પરફોર્મન્સ ઉપર મુકેશભાઈ હલો નેક્સ્ટ બોલ 61 રન હતા અને આ આપણા નીતિનભાઈ એફર્ટ દેખાડતા બે હાથ ઉપાડીને વાઇટ અને આ વાઇટ સાથે સ્કોર થઈ ગયો છે 72 રન એક બોલ 4 ઓવર 1 બોલ 72 રન ને ઓલમોસ્ટ 3 છગ્ગાની જરૂર છે 1000 નું પ્રાઇસ છે ભાઈ મુકેશભાઈ ગીવ મી 3 સિક્સેસ ઇન ધ 5 બોલ મુકેશભાઈ તૈયાર ને રિવર્સ અને આ 4 રન ને મુકેશભાઈ આપણા પાવર ઝોનમાં છે ભાઈ 4 બોલ બચ્યા છે 76 રન થઈ ગયા છે અને 14 રનની જરૂરત છે ભાઈ 90 રનનો આંકડો પૂરો કરવા માટે બાબલીપાડા ટીમને અને 1000 નું પ્રાઇઝ વેટ કરે છે વિક્રમભાઈ ચેખલિયાનું બોસ શો મી 2 સિક્સીસ બોસ 90 થઈ જશે મુકેશભાઈ તૈયાર અને આ કવર ઉપરથી સિક્સ અને શોટ છે બોસ પાસ કરે મુકેશભાઈ અને અમારા અંપાયર એક્ટિવ એ માટે કહીએ છીએ કે ભાઈ त्याला हात तर लावलं नाही तुझं कॉबर ठेवलं तर नावाची आठ હલો 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 હાલો 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 મુકેશભાઈ 2 બોલમાં 2 સિક્સ મારે હાલો હાલો હલો હલો હાલો હલો 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 મુકેશભાઈ હાલો અને આ કવર ઉપરથી શોટ માર્યો છે હલો હલો રેન્જ ને પકડ થઈ ગયા હલો હલો અને આ મુકેશભાઈ ની બહુ પાવર પેક ઇનિંગ સમાપ્ત હેલો થતા હેલો હેલો અને મુકેશભાઈ પેવિલિયન ની તરફ આવે છે ભાઈ બહુ હેલો, ડેન્જર બેટિંગ કરી છે ભાઈ હા. મુકેશભાઈ માટે તાળીથી ભાઈ હેલો, હેલો. ભાઈ સ્વાગત કરો કે એક સારી ઇનિંગ દેખાડી છે અને માય ફેવરેટ પ્લેયર મુકેશભાઈ ખારવી ટીમ દહીસર બાબલીપાડા ભાઈ
4 બોલ છે, 4 બોલ, 2 બોલ બાકી છે. હાલો હાલો વિકાસભાઈ 4 બોલ થયા છે, 82 રન. દહીસર બાબલી હલો અને આ ટ્રોફી ફાઇનલ યા સેકન્ડ જો બાબલીપાડા દહીસરમાં લઈને આવે તો દહીસર શાંતિનગર ડુંગરીથી 2151 રૂપિયાનું ઇનામ દહીસર શાંતિનગર ડુંગરી તરફથી હો. હલો 2 બોલ બાકી છે, 82 રન છે ભાઈ. અને રાજનભાઈ ના તરફથી પણ ભાઈ પાછું પ્રાઇઝ આવે છે. 2 બોલ 2 સિક્સ મારશે તો 501 નું ઇનામ છે ભાઈ. અને અગર 2 બોલમાં 8 રન મારશે તો વિક્રમભાઈ ચેખલિયાનું ઇનામ ચાલુ જ છે ભાઈ. 90 રન ઉપર 1001 નું ઇનામ છે ભાઈ દહીસર બાવલીપાડાની ટીમ માટે. તો 2 બોલ 8 રન અને આ બેટ્સમેન ઉપર ડિપેન્ડ છે ભાઈ 90 રન બનાવો છે કે નથી બનાવતો. આ બોલમાં 6 ની જરૂરત છે ભાઈ. તો ભાઈ એક આ બહુ જ ટેલેન્ટેડ પ્લેયર છે ને એમની એજ જોઈ આપણને લાગે છે ને મહેશભાઈ નો કવર ઉપરથી શોટ ને આ 2 રન મળશે મારા હિસાબથી તો. ડીજે લાઉડ અને લાસ્ટ બોલ છે મહેશભાઈ 1001 નું પ્રાઇઝ જીતાડવું હોય તમારી ટીમને તો આ બોલમાં છક્કાની સતત જરૂરત છે ભાઈ. વિક્રમભાઈ ચેખલિયાનું ઇનામ 1001 અને આ માર્યો છે પણ ઇટ ઇઝ અ મિસ હિટ બોસ પણ બહુ સારો સ્કોર ડેન્જર સ્કોર. 5 ઓવર માં 84 અને રનઆઉટ થઈ ગયા છે ભાઈ. પણ આ સ્કોર ભાઈ કઈ નાનો નથી ને ફક્ત એક માણસને આનો શ્રેય જાય છે મુકેશભાઈ ખારવી દહીસર બાબલીપાડાના કેપ્ટન ડેન્જર પ્લેયર વિથ ધ હાર્ડ હિટિંગ એન્ડ ધ સો મચ ઓફ કોન્ફિડન્સ મેન. तो यूट्यूब वाला ने भाई यूट्यूब प्लीज 2 मिनट्स खाली एक तुम्हारे को रिक्वेस्ट है कवर हो सकता है तो आयुष प्रणील आयुष हेलो यूट्यूब कैमरामैन खाली 1 मिनट के लिए शिफ्ट कर सकते हो अगर कैमरा तो प्लीज शिफ्ट कर दो भाई. 50 रन अचीव किया है तो एक ये स्पेशल सेरेमनी है भाई. विथ रिस्पेक्ट मुकेश भाई खारवी એમને આપણા અનિલભાઈ આપણા સમાજના લેજન્ડ મારા ભાઈઓ એમના તરફથી આ ઇનામ છે જે મુકેશભાઈએ કારકિર્દી કરી છે 501 સિક્સ મારા બદલ મુકેશભાઈ. હલો 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 ને મુકેશભાઈ બેટિંગ કરો આઉટ પરફોર્મન્સ કરો ને સમાજના યંગ છોકરાને પ્રેરિત કરો ભાઈ. આજ આપણા મોટા પ્લેયરનું સિનિયર પ્લેયરનું કામ છે બોસ. હેલો
આપણે પોસિબલ કરીને દેખાડીએ ભાઈ બધાએ મળીને. ને આપણા પાલઘરના કેપ્ટન આકાશભાઈ ખબર નથી આ રેસ્ટમાં નથી લાગતા છે, ખબર નહીં શું માટે થોડું લાઇટ થઈ ગયા છે. વસઈ ટીમના ઓપનર બેટ્સમેનના અમારી રિક્વેસ્ટ છે ભાઈ ગ્રાઉન્ડના અંદર પ્લીઝ જાઓ, ટાઈમ જુઓ. હજુ પાછળની બહુ મેચો રમાડવાની છે ભાઈ, 4 મેચ બાકી છે. પ્લીઝ ફટાફટ કામ કરો. ને ભાઈ દહીસર બાબલીપાડાની ટીમને પણ કહું છું કે તમારા પ્લેયરને ફટાફટ એમની પ્લેસ ઉપર શિફ્ટ કરો ભાઈ. ભાઈ બેટ્સમેન મોકલો આકાશભાઈ પ્લીઝ, હમ્બલ રિક્વેસ્ટ છે. જેટલું આપણે જલ્દી કરશું એટલું સારું ક્રિકેટ રમવા મળશે પાછળવાળાને પણ ભાઈ. આટલું સરસ આયોજન કર્યા પછી ભાઈ આપણે અગર એનો સપોર્ટ નહીં કરે તો ભાઈ આ બધું વેસ્ટ થઈ જશે ભાઈ. એક હાથથી તાળી નથી વાગતી ભાઈ, 2 હાથ જરૂરી છે. ને અમ્પાયર પણ રિક્વેસ્ટ છે ભાઈ કે ભાઈ તમે પણ ફટાફટ ઓલમને એમની ટીમની ફિલ્ડિંગ. હેલો 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 વિકાસભાઈ, નીતિનભાઈ, આપણા સમાજના ભાઈ. મારા ભાઈ, મારા વન ઓફ ધ ફેવરેટ પ્લેયર અનિલભાઈ ચેખલિયા, ધ મેન ફ્રોમ વિક્રોલી ટીમ, ઓલ ટાઈમ ગ્રેટ. એ પણ બહુ હમ્બલ અને બહુ જ ભાઈ સપોર્ટિવ પ્લેયર છે. અને સ્પેશિયલી ફોર વસઈ ટીમ એમના માટે સ્પેશિયલ ઇનામ આવ્યું છે. અગર આ મેચ જીતાવી દે વસઈની ટીમ તો અનિલભાઈ ચેખલિયા તરફથી 2001નું ઇનામ રાખવામાં આવ્યું છે. તો ગીવ યુ 100% બોસ. મેચના લાસ્ટ બોલ સુધી ક્રિકેટ ભાઈ ખતમ નથી થતું ના મેચ ખતમ થાય છે. હલો, અને એક બીજું પ્રાઇઝ આવ્યું છે અમૃતભાઈ અલકાપુરી ટીમના કેપ્ટન. જો વસઈ ટીમ આ મેચ જીતી જાય તો એમના તરફથી 1001નું પણ ઇનામ રાખ્યું છે ભાઈ. તો ઓલમોસ્ટ ગેમ સ્ટાર્ટ થવાને પહેલા 3001નું પ્રાઇઝ આવી ગયું છે ભાઈ. વિજયભાઈ સારોલિયા વસઈ જીતે તો અને એક બીજું પ્રાઇઝ ભાઈ વસઈની ટીમ બહુ પ્રખ્યાત છે ને ભાઈ, બહુ બધા અહીંયા ફેન પણ બેઠા છે. 3000 હતા, હવે આ 3000 થઈને 6000 થઈ જાય છે ભાઈ. 3001નું એ આ બીજું એક ઇનામ આવ્યું છે. જો વસઈ ટીમ જીતી જાય તો રાજનભાઈના તરફથી પણ આ 3000નું એક બીજું પ્રાઇઝ એડ થઈ ગયું છે. તો ટોટલ અમાઉન્ટ છે 6001 રૂપિયાનું વસઈ ટીમના ઉપર જો આ મેચ જીતી જાય. અને મુકેશભાઈ ફિલ્ડિંગ લગાડતા, મહેશભાઈ ટીમને ફિલ્ડિંગ લગાડી રહ્યા છે. શું નામ કીધું તે? અરવિંદભાઈ ડોડી. અને દહીસર બાબલી ટીમના બોલર છે અરવિંદભાઈ ઉર્ફ ડોડી. વોટ અ નિકનેમ મેન. આપણા સમાજમાં બહુ બહુ સારા સારા નિકનેમ છે ભાઈ. વિકુભાઈ પણ ઊભા છે આપણા, ધ જુનિયર વિરાટ કોહલી. ને આ પહેલો બોલ લઈને ડોડી. અગર એમને ભાઈ આપણે આપને સાબિત કરવું છે, આ મંચ આ પરફોર્મન્સ કરવા માટે પ્લેટફોર્મ છે. અને એક લેગ સાઈડમાં ભાઈ શોટ મારી દીધો છે ડીપના અંદર. અને બોલ નાખીને ભાઈ કનેક્ટ કરવાની જગ્યા ભાઈ 2 રન મળી ગયા છે ભાઈ. બહુ જ નોર્મલ બોલ હતો ભાઈ અરવિંદભાઈનો. અરવિંદભાઈ તમારું એફર્ટ થોડું જાજુ લાગશે. પાવર પ્લેનો ઓવર છે ભાઈ. અને બેટ્સમેનને પણ કહે છે ભાઈ વસઈની ટીમ ઉપર 6001નું પ્રાઇઝ છે. તો બહુ જ ડેન્જર બેટિંગનો પરફોર્મન્સ કરો ને તમારા ફેનને ખુશ કરવાની કોશિશ કરો. 1 બોલ 2 રન. અને બીજો બોલ લઈને અરવિંદભાઈ અને આઉટસાઇડ ઓફમાં બોલ અને ભાઈ લેગ સાઈડમાં લાંબો ખેંચી લીધો છે ઓપોઝિટ શોટ મારીને. ને આ 4 રન માટે બહુ જ સારો શોટ. બેટ્સમેનનું નામ ભાઈ કયો? વસઈ ટીમના
મહેશભાઈ વસઈ પીલના ઓપનર ને એમને એક સારો શોટ માર્યો છે લેગ સાઈડમાં. 6 રન થઈ ગયા છે 2 બોલમાં. ને ભાઈ ટીમનું પ્રોત્સાહન વધાવો. હલો 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 હેલો હેલો હલો હેલો હલો હેલો હલો હેલો હેલો હલો હલો હેલો 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 બાથરૂમ ગયો ઓ યાર હેલો 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 હલો બહુ જ સરસ કેચ હતો ભાઈ જે આપણે આઈપીએલના અંદર રિસન્ટમાં અજિંક્ય રાણે ભાઈ 2 મેન કેચ હતો એવો જ એક ક્રિકેટના અંદર આપણે સમાજના અંદર આ ક્રિકેટ ભાઈ એમ લોકો કરીને કેચ બતાવ્યો છે. 5 બોલ 6 રન થયા છે અને ભાઈ 2 વિકેટ પડી છે અને હેલો, અરવિંદભાઈ માઇક બંધ હતું એટલે એનાઉન્સમેન્ટ નહોતું થયું. લાસ્ટ બોલ તમારો બાકી છે ભાઈ વિક્રમભાઈ ચેખલિયા ગામ દેતળીના એમને તમારા ઉપર એક પ્રાઇઝનું એનાઉન્સમેન્ટ કર્યું. જો તમે હલો હલો હેલો 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 હલો હલો હાલો હેલો 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 હલો હેલો 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 હલો હલો હેલો 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 હલો લાસ્ટ બોલ બાકી છે. હેલો, લાસ્ટ હેલો, બોલ 5 હેલો. બોલ થયા ભાઈ. લાસ્ટ બોલ એક બોલ બાકી છે ભાઈ સ્કોરરે કીધું અહીંયા. હેલો હેલો હલો 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 હેલો હેલો હલો અમ્પાયર તમારું ડિસિઝન શું છે? તમે બોલર બોલ કાઉન્ટ કર્યા છે કે બરાબર? તો 1 ઓવર
દેતો ને રાજનભાઈ લોરિયા થોડા ગરમ થઈ ગયા છે ભાઈ, એમને 3000 થી વધીને 5000 કરી નાખ્યું વસઈની ટીમ ઉપર, તો ટોટલ 8001 નું પ્રાઇઝ છે. જો વસઈની ટીમ આ મેચ જીતી જાય તો ને ભાઈ એવું કંઈ ઇમ્પોસિબલ નથી, પ્રાઇઝ અમાઉન્ટ છે ભાઈ, તમારી ગેમ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા મોટા સ્કોર ને અને કેટલા મોટા પ્લેયર છો ભાઈ ચેસ કરવામાં. 24 બોલના અંદર અગર 10 સિક્સ મારો તો 60 રન જાય છે બોસ, અગર વિચારી લ્યો તો કંઈ પણ ઇમ્પોસિબલ નથી. ને ભાઈ થોડું ફટાફટ ગેમ ચાલુ કરો, પાછળની મેચો બાકી છે ભાઈ, 4 મેચ રમવાની છે, ટાઈમ બહુ ઓછો છે. પ્લીઝ સપોર્ટ કરો બંને ટીમ, સ્ટાર્ટ કરો ફટાફટ. અને આ પહેલો બોલ બીજા ઓવરનો ને બહુ જ સારો બોલ હતો ભાઈ, એક્સપિરિયન્સ નો ભાઈ એમને આપણું જબરદસ્ત પહેલા જ બોલમાં પહેલી દેખાવ વિકેટ. કર્યો અને મહેશભાઈની બ્રિલિયન્ટ એફર્ટ વિથ રનિંગ કીપિંગ ના અંદર બહુ સારું ડિસ્ટન્સ કવર કરીને કેચ કર્યો ભાઈ. અને લગભગ 15 વર્ષ પછી દીપકભાઈ સાથળિયા બોલિંગ નાખવા આવ્યા છે અને પહેલા જ બોલમાં પહેલી વિકેટ લીધી. જબરદસ્ત દીપકભાઈ સાથળિયાની બોલિંગ. અને દીપકભાઈ સાથળિયાને મારા તરફથી તો બહુ હાર્દિક અભિનંદન ભાઈ કે આફ્ટર 10 યર્સ આ એજ અને તમારી ફિટનેસ અને પ્રેમ ક્રિકેટ માટે બહુ જ મોટી વાત છે ભાઈ. અને દીપક પ્લીઝ વસઈભાઈ, વસઈના છોકરાઓ, વસઈના પ્લેયર પ્લીઝ એક્યુરેટ રહો, થોડું ફાસ્ટ એનર્જી દેખાડો, ટીમ જલ્દી ભગાવો. દીપકભાઈ સાથળિયા 3 બોલમાં 3 હેટ્રિક લે તો કૈલાશભાઈ ઓગણિયા તરફથી 1151 નું ઇનામ. હેટ્રિક મારે તો અને દીપકભાઈ ઉપર ભાઈ એનાઉન્સમેન્ટ થવા માંડ્યા છે પ્રાઇઝ. હેટ્રિક લે તો 201, મુકેશભાઈ ખારવી આપણા બાબલી પાડાના કેપ્ટન બાહુબલી 201 નું ઇનામ રાખ્યું છે ભાઈ, એમના પ્લેયર્સને એ સપોર્ટ કરતા ઓન ગ્રાઉન્ડ ઉપર પરમેન ભાઈ. અને 2000 રૂપિયા નીતિનભાઈ સાથળિયા તરફથી બોરીવલી ટીમના કેપ્ટન તરફથી આવી ગયા છે. અને જે આ નામ લીધું છે નીતિનભાઈ સાથળિયા ભાઈ, આપણા સમાજના ક્રિકેટમાં બહુ જ અગ્રેસર માણસ છે. નીતિન સાથળિયા અને દીપક સાથળિયા કોઈ પણ ટીમ હોય હંમેશા લાઇકિંગ ઉપર એમનું પ્રાઇઝ રાખે છે ભાઈ, તો નીતિનભાઈ માટે પણ એપ્રિશિએટ કરો ભાઈ. અને આ સેકન્ડ બોલ પણ આ મને લાગે છે 6 છે અને બહુ જ સારો શોટ, વેરી ફર્સ્ટ બોલમાં 6 મારી દીધો છે ભાઈ 6 રન માટે. અને આપણા વિકાસભાઈનું ભાઈ એક સમથિંગ ડિફરન્ટ મોમેન્ટ. ડીજે પ્લીઝ ગીવ મી ધ હેન્ડમેન. વિકાસને પ્રોત્સાહિત કરો થોડા ડાન્સ મૂવ માટે. મેચ પણ રમશું, થોડું એન્ટરટેનમેન્ટ કરશું ને વિકાસભાઈ છે પણ વિકાસભાઈને જોઈને થોડું નીતિનભાઈનું એનર્જી કમ થઈ ગયું છે. બસ ધીસ ઇઝ ધ વે નીતિનભાઈ. થર્ડ બોલ દીપકભાઈનો અને હજુ એક સેમ શોટ આઉટ ઓફ ધ પાર્ક, 6 રન માટે મારી દીધો છે. વોટ અ પ્લેયર બોસ, વોટ અ પ્લેયર. અજયભાઈ, અજયભાઈ નો દિવસ છે અજયભાઈ. અને વિકાસભાઈ આપણું પરફોર્મન્સ કરતા નીતિનભાઈ સાથે એક ઓવર 3 બોલ 19 રન. વસઈ ટીમને કીપ ટ્રાઈંગ અને આ ચોથા બોલમાં શોટ હતો, બેટમાં બોલ કનેક્ટ નો થયો, શાયદ આ હેટ્રિક 6 થઈ જાત. પણ ભાઈ જે એમના ઉપર પણ ગઢ છે, 1 ડાઉન પ્લેયર આવે છે અને 2 બોલમાં 2 સિક્સ ને 3 બોલ 13 ઉપર એ રમી રહ્યા છે, બહુ જ સારી વાત છે. પણ નોન સ્ટ્રાઇકના બેટ્સમેન પણ આવું જ પરફોર્મન્સ કરે તો મને લાગે છે આ ચેઝેબલ ટાર્ગેટ છે. એવરી ઓવરમાં 3 સિક્સની જરૂર છે ભાઈ. અને ક્યાલાસભાઈના તરફથી ભાઈ ઓર્ગેનાઇઝરની ભાઈ આ ચીજ એક રિક્વેસ્ટ આવી છે, જે પણ ટીમ હારી ગઈ છે ભાઈ તો ભાઈ તમારી એન્ટ્રીના પૈસા ક્યાલાસભાઈ પાસે જમા કરાવી દો. ને લાસ્ટ બોલ બચ્યો છે દીપકભાઈની ઓવરનો, જોયો છે લાસ્ટ બોલમાં દીપકભાઈ શું કરે છે ને સામે બેટ્સમેન પણ બહુ એગ્રેસિવ છે. અને આ શોટ આ પણ મને લાગે છે 6 રન માટે મારી દીધો છે. વોટ અ બેટિંગ બોસ, વોટ અ બેટિંગ અજયભાઈ, જબરદસ્ત. આવો જ પરફોર્મન્સ કરો ભાઈ, બધાને મજા આવે જોવાની. ઓફલાઈન ગ્રાઉન્ડમાં તો બધા મજા લે છે ભાઈ, ઓનલાઈન યુટ્યુબ ઉપર તો એમને મજા આવે એવું પરફોર્મન્સ કરો. બે ઓવર 27 રન છે મહેશભાઈ.
2 ઓવર 27 રન વસઈની ટીમના. અને વસઈના પ્લેયરને રિક્વેસ્ટ છે ભાઈ, તમારા પ્લેયરને ભાઈ પ્રોત્સાહિત કરવા માટે એનર્જી દેખાડો તમારે. તમે જેટલા વધારે એનર્જી દેખાડશો બેટ્સમેન એટલું ડેન્જર પરફોર્મન્સ કરશે. ને ભાઈ 3 ઓવરના અંદર 57 રનની જરૂર છે, 58 રનની. 18 બોલ 58 રન કઈ મોટી વાત નથી. ઓનલી 3 6 ઇન ધ ઓવર. અને સંજયભાઈ ભાંડુપ તરફથી પણ એક ઇનામ આવ્યું છે. જો અજયભાઈ 3 બોલમાં 3 6 મારે તો 501 નું ઇનામ દેવામાં આવશે. ઇનામ તો એની જગ્યા છે ભાઈ, આપણા ગામના નામ માટે કારકિર્દી કરવાની છે. આપણે વસઈ ગામનું નામ કરવું છે ભાઈ. એવું ક્રિકેટ રમીને દેખાડો કે ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાનું છે ભાઈ. ને 8001 નું ઇનામ ઓલરેડી ઊભું છે. 6 બોલમાં 3 6 પકડો તો ચેસ થઈ જશે ટાર્ગેટ. ને પહેલો બોલ ના રિવર્સ ટ્રાય માર્યો છે બેટ્સમેને અને બેટ્સમેન બોલ બીટ થઈ ગયા છે. અને વિકાસભાઈ કશમકશના અંદર છે ભાઈ અને એમનું ડિસિઝન આપ્યું છે ભાઈ. અમ્પાયરને સપોર્ટની જગ્યા ભાઈ ડિસ્ગ્રેસ કરી નાખી એમને કે લાઉડ ન થશો, થોડા લાઇટ થઈ જાઓ. ને 5 બોલ બચ્યા છે ભાઈ. બહુ જ ભાઈ સારું માઇન્ડસેટ સાથે ભાઈ એમને 1 રન લઈ લીધો છે. એ બેટ્સમેનને પણ ખબર છે કે ભાઈ નોન સ્ટ્રાઇકમાં એક બેટ્સમેન ઊભો છે, તેના જન છક્કા તો ઓલરેડી મારી ચૂક્યા છે ભાઈ. ને 4 બોલ રમવા માટે એમને આપણે દેવો જોઈએ, કેમ કે અગર એ પૂરા 3 ઓવર રમશે તો પોસિબલ થઈ જશે સ્કોર. ત્રીજો બોલ અને એમને ટ્રાય કર્યો છે ને લોલીપોપ બોલ બોસ ફૂલ ટોસ બોલ મિસ કરી નાખ્યો છે ભાઈ. આફ્ટર 3 6 આ તમે જે થઈ રહ્યું છે ભાઈ કોઈ માણસ તમારાથી એક્સપેક્ટ કરતો નથી. 2 ઓવર 3 બોલ 28 રન થયા છે ભાઈ. આ ઓવરના 3 બોલ બાકી છે ભાઈ. 3 બોલમાં તમને 3 હિટ મારવાની જરૂર છે ભાઈ, અગર પાછળના 3 ઓવર તમને 2 ઓવર ઓછા કરવો હોય. ને આ ચોથો બોલ અને બોલ બીડ ને બહુ જ સારું બોલિંગ નાખી રહ્યા છે ભાઈ. લેફ્ટ આર્મ સીમર વરુણભાઈ આપણા ને જર્સી છે ભાઈ 93. વરુણભાઈ સાથળિયા બધા ભાઈ નીતિનભાઈ થી પ્રેરિત એમના જ ભાઈઓ છે ભાઈ. ને ક્રિકેટને લઈને બધા કરે છે ભાઈ. અને ભાઈ દહીસર બાબલીપાડાના ટીમને કીના બધા પ્લેયર છે, એક્સ્ટ્રા પ્લેયરને કહેવાય છે ભાઈ અંદર કોઈ તો આવતા નકર પેનલ્ટી લાગી જશે ભાઈ. અને આ 5મો બોલ હજુ 1 ડોટ 28 રન થઈ ગયા છે. 2 ઓવર 5 બોલ 5 બોલના અંદર 1 જ રન આપ્યો છે. બહુ જ ભારી બોલિંગ ભાઈ. ને ભાઈ આવા જ પરફોર્મન્સ જોયું છે આપણે બોલરના તરફથી પણ. ને લાસ્ટ બોલ ને હજુ 1 બોલ ડોટ ભાઈ. ને બહુ જ ડેન્જર બોલિંગ નો પરફોર્મન્સ અને બહુ સારી બોલિંગ નાખી છે. 1 જ રનનો ઓવર આપ્યો છે ભાઈ. 2 ઓવર એટલે 2 ઓવર બાકી છે ભાઈ અને 56 રનની જરૂરત છે ભાઈ અહીંયાથી. ને બહુ જ વધારે ઇમ્પોસિબલ ચીજ છે ભાઈ. તો આપણે ભાઈ ક્રિષ્ના સાતપુતે, થોમસ ડાયસ, એવું કંઈ એમનું પરફોર્મન્સ જોવો ભાઈ. ટેનિસ ક્રિકેટમાં કોઈ ઓનલાઈન યુટ્યુબ લાઈવમાં જોયું કે લાઈવ ગ્રાઉન્ડ ઉપર જોયું કે ભાઈ આવી ચીજ કરવી છે ભાઈ. ને મુકેશભાઈ પણ થોડી આપણે બેટિંગના થ્રુ દેખાડ્યું કે લાંબા લાંબા શોટ મારો ગેમના અંદર લાવવી પડશે ભાઈ. ને 2 ઓવરમાં 56 રનની જરૂરત છે તો 4 છક્કા તમને કમથી કમ મારવા પડશે ભાઈ, કેમ કે 28 રન પર ઓવર જોયો છે તમારે. ને થોડું મોટું ક્રિકેટ આપણે રમીને દેખાડવું પડશે અહીંયા. ને જ્યાં આપણે રમી રહ્યા છીએ ભાઈ આપણે પણ સૌભાગ્ય કહેવાય, સમાજના ક્રિકેટના છોકરાઓને બધાને રમવા મળે છે કે આ ગ્રાઉન્ડ રોહિત શર્માના ભાઈ કોચનું ગ્રાઉન્ડ છે. અહીંયા રોહિત શર્મા પણ બહુ ટાઈમ આવી ગયા છે ભાઈ. તો આપણે એવું કે સમાજમાં વિચાર્યું ને કે આવા ગ્રાઉન્ડ ઉપર પણ આપણને રમવા મળશે. પણ જ્યાં મળ્યું છે અહીંયા પરફોર્મન્સ કરો, આપણું નામ બનાવો. અને આ પહેલો જ બોલ 6 મારી શકતા હતા પણ ટાઈમિંગના હિસાબથી ભાઈ એમનો શોટ રોકી લીધો. બોલ સ્લો આવ્યો બેટ ઉપર અને 1 જ રન મળ્યો છે. ઓવરના 5 બોલ બાકી છે પણ ભાઈ સિંગલ ડબલથી કામ નહીં ચાલે. વસઈની ટીમ પાર નહીં થાય. એમના માટે જરૂરી છે ભાઈ 5માં 4 છક્કા જોઈ છે તમને. 5 મારો 4 મારો. 11 બોલ 55 રન.
ને લાસ્ટ બોલ સુધી ભાઈ આપણે ગેમ રમવાની છે એવું રાખો ને આ જ જોઈએ ને આવા શોટ જોતા હતા ભાઈ ને બહુ જ લાંબો સિક્સ માર્યો છે ગ્રાઉન્ડના બહાર ને આ જ છે ભાઈ ભાઈ નવો બોલ કોઈ બીજો બોલ ચેન્જ થાય ભાઈ જૂનો બોલ આપો ભાઈ ગેમ બોલ હોય તો ગેમ બોલ આપો ભાઈ પ્લીઝ બોલ ગ્રાઉન્ડના બહાર ગયો છે ગેમ જલ્દી ચલાવી છે ભાઈ 2 બોલ થયા છે બોલ થઈ ગયો છે ભાઈ 3 ઓવર 2 બોલ 35 રન અને ગેમ બોલ પણ આવી ગયો છે ભાઈ ના અહીંથી તમને ભાઈ 50 રનની જરૂરત છે 10 બોલ બચ્યા છે ઓલમોસ્ટ ભાઈ 10 આઉટ ઓફ 9 ની જરૂરત છે ભાઈ તો યુવરાજ સિંહને યાદ કરો ભાઈ કાંઈક અનબિલીવેબલ ચીઝ કરી શકીએ છીએ ભાઈ 3rd બોલ ને ઓ બહુ સરસ બોલ હતો પણ ભાઈ બોલ બીટ થઈ ગયો છે ને તારદેવની ટીમને રિક્વેસ્ટ થાય છે આપણે જ્યાં પણ હોય તારદેવ ટીમના કેપ્ટન કિરણભાઈને આપણે રિક્વેસ્ટ છે કે તમારું સન્માન ચિહ્ન આવો સ્ટેજમાં આવીને લઈ જાઓ ભાઈ પ્લીઝ ને સપોર્ટનો સહયોગ કરો ભાઈ ના 4થો બોલ ના બ્લોક હોલમાં આમ તો એ ભાઈ ફૂલ બોલ થઈ જાત પણ બેટ્સમેનને 2 પગ આગળ આવીને એ બોલને યોકરમાં તબદીલ કરી નાખ્યો આપણા માટે હવે ઓવરના 2 બોલ બાકી છે ભાઈ 35 રનનો સ્કોર છે ભાઈ ઇમ્પોસિબલ થતું જાય છે આ ચીજ ને બહુ જ સારી બોલિંગ કરે છે આઉટસાઇડ ઓફમાં લાઈન પકડીને ભાઈ ના બોલરની એક્યુરેસી બહુ સારી વાત છે આને જ કહેવાય ભાઈ એક બોલરની સારી નિશાની કે તમે ફાસ્ટ બોલ નથી નાખતા પણ તમારી જગા ઉપર બોલ નાખવાની ક્ષમતા છે તમારા અંદર જે સામેવાળા બેટ્સમેનને બીટ કરી શકે અને આ લાસ્ટ બોલ જુએ શું રિઝલ્ટ આવે છે ને આ બોલ બનાવવાની કોશિશ પણ હજુ એક બોલ નાખ્યો છે ભાઈ જેટલા આગળ બેટ્સમેન આવે એટલો જ દૂર બોલ નાખ્યો છે ને એના સાથે ઓવર પૂરી હાલો 4 ઓવર 35 રન હલો ભાઈ અત્યારે સંદીપભાઈ બહુ સારી વાત લાવે છે કોમેન્ટ્રીમાંથી ને ઓર્ગેનાઇઝરના આ ચીજ કેવી ન જોઈએ તો પણ આપણે કહીએ છીએ કે ભાઈ અમ્પાયર પણ છે બંને ટીમ છે બેટ્સમેન છે બોલર છે ભાઈ તમે રૂલને ફોલો કરશો તો બહુ ચીજના બેનિફિટ મળશે લાસ્ટ ઓવરમાં ઓલમોસ્ટ 7 પ્લેયર આઉટસાઇડ ધ સર્કલ લાગ્યા હતા ભલે અમ્પાયરે ધ્યાન અમ્પાયરનું આ કામ નથી અમ્પાયર તો સામેવાળી ટીમને બેનિફિટ દે છે કે ભાઈ બેટ્સમેન ધ્યાન રાખો અને તમે ભાઈ નોટ કરો કેટલા પ્લેયર સર્કલમાં છે કેટલા સર્કલના બહાર છે અમ્પાયર ઉપર આ કોઈ ચીજનો ઓબ્જેક્શન નથી ભાઈ પણ અમે સમાજના ક્રિકેટરને સમજાવવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ તમે ક્રિકેટને એવું રાખો કે ભાઈ તમને સમજમાં આવે કે ક્રિકેટ શું ચાલી રહ્યું છે લાસ્ટ ઓવરનો પહેલો બોલ 35 રન છે અને તમને અહીંથી ભાઈ રન મારવાના છે 50 ચાલુ કરો મેચ ચાલુ કરો ભાઈ પ્લીઝ આ પહેલો બોલ અને શોટ માર્યો છે મુકેશભાઈ ભાઈ બોલ ગયો છે ને 1 જ રન મળશે ભાઈ આમાં 5 બોલ બચ્યા છે 49 રનની જરૂર છે અને ક્યાલાસભાઈ દહીસર તરફથી બહુ ભાઈ હમ્બલ રિક્વેસ્ટ છે ભાઈ વિનંતી કરે છે કે તાળદેવના પ્લેયર ભલે કોઈ પણ હોય ગ્રાઉન્ડના અંદર ભાઈ પ્લીઝ આવો કિરણભાઈ રાફુકિયા તમે ન હોય તો તમારો કોઈ પણ એક પ્લેયરને મોકલો અહીંયા આવીને સન્માન ચીન લઈ જાઓ ભાઈ કામ બહુ છે આના ઉપર તો તમને દહીસરની ટીમ રિક્વેસ્ટ કરે છે ને પહેલો બોલ નો આવ્યો છે ભાઈ 36 રન થયા છે 37 સોરી +1 હતો ફ્રી હિટ છે ના બોલ જગામાં તકલીફ કરો ભાઈ ના મારવાની કોશિશ કરો ને સામે સ્ટ્રેટ ફોલો થ્રુમાં શોટ મારીને ભાઈ ફ્રી હિટનો એમને ફાયદો ઉપાડ્યો છે ને 4 રન ને સ્કોર થયો છે 41 રન ભાઈ 5 બોલ બાકી છે ઇમ્પોસિબલ છે ભાઈ આ સ્કોર છે થવો પણ એવું છે કે ભાઈ વિલ પાવર તમારો કમ થવાનો છે મેચ ભલે જ હાલે જાય ભાઈ આપણે હારી ગયા તો કંઈ વાંધો નથી પણ તમારું પરફોર્મન્સ ચાલતો રહેવું જોઈએ ભાઈ લાસ્ટ બોલ હતી 5 બોલ અને આ રિવર્સ ને બોલ બીટ થઈ ગયું છે ભાઈ સ્પીડ બહુ ઓછી છે પણ ભાઈ પ્લેયરને ટાઈમિંગ કરવાની થોડી પ્રોબ્લેમ થઈ ગઈ ને બોલ બીટ થઈ ગયો છે 4 બોલ બચ્યા છે ને જે બોલર છે એ પણ આફ્ટર ધ 15 યર આવ્યા છે ગ્રાઉન્ડ ઉપર ને બહુ સારો ગ્રાઉન્ડ ભાઈ લોંગ ઓફ ને ઉપરથી ઇનફિલ્ડમાં પ્લેયર હતો ને ભાઈ એમને એના પરથી શોટ માર્યો છે એક બહુ સારા શોટનો ભાઈ આપણે મુજાજો કર્યો છે કે ભાઈ આ જોવા મળ્યો છે શોટ ને વિકાસભાઈની એનર્જી થોડી કમ થઈ ગઈ છે ભાઈ
ડીજે પ્લીઝ 4 રન મારે છે. શો મી સમ ઇફેક્ટ. एक मी बापाचा रुबाब माझा राजाचा किसन कन्हैया पोरींचा पण दिवाना माझे અને આ ચોથો બોલ પાછો સ્ટ્રેટ ફોલો થ્રુમાં શોટ. આ ટ્રાય કરે તો 4 રન મળી શકતા હતા ભાઈ. 4 રન મળી પણ ગયા છે પણ પ્લેયરે લાસ્ટ 2 બોલ બાકી અને આ 5મો બોલ ને ડોટ બોલ આવ્યો છે ભાઈ. પણ એને ડોટ બોલ કહેવાની પહેલા ભાઈ નીતિનભાઈ વ્હાઇટ બોલનું ભાઈ ડિસિઝન આપ્યું છે. બહુ ટાઈમ પછી નીતિનભાઈને એક્ટિવિટી દેખાવાનો મોકો. 2 બોલ બાકી છે ને વસઈના બેટ્સમેન વાહ 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 વોટ અ શોટ ભાઈ. સ્ટેપ આઉટ કરીને એમને લોંગ ઓન ઉપર ભાઈ પ્લેયરના ઉપરથી 4 રન માટે આ બોલ પહોંચાડી દીધો છે. અને લાસ્ટ બોલ બચ્યો છે ભાઈ. તો લાસ્ટ બોલ સુધી ભાઈ આપણો ટ્રાય કરતા રહીજો ને સ્કોર ભાઈ શું સ્કોર પ્લીઝ. 54 રન થઈ ગયા છે ભાઈ. બેટ્સમેનનો સ્કોર છે. લાસ્ટ બોલ બાકી છે ભાઈ. લાસ્ટ બોલ 54 રન થયા છે. પ્લેયરનો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર ભાઈ થોડા યુટ્યુબના અંદર ઇશ્યુ આવ્યું છે તો નથી બતાવી શકતા. તો લાસ્ટ બોલ છે ભાઈ. તમે તમારા શોટ ઉપર ધ્યાન કરો ભાઈ. લાસ્ટ બોલ 6 મારશો તો તમને ભાઈ પબ્લિક સપોર્ટ કરવાની જ છે. અને આ શોટ મારી દીધો છે અને 1 જ રન ને એના સાથે ભાઈ નો બોલ. બેટ્સમેન ખુશ છે કે ભાઈ હજુ 1 બોલ રમવા મળી રહ્યો છે બોલરને. ને સામે ભાઈ આ ગલતી છે. સામે બેકના અંદર જે પ્લેયર ઊભા છે ડીપના ઉપર લોંગ ઓન ઉપર જે વિકેટના એકદમ સ્ટ્રેટ ઊભા છે જે સેન્ટરમાં આવી ગયા છે અને રૂલના મુતાબિક કારણે એ નો બોલ આપ્યો છે ભાઈ. તો પ્લેયર્સને પણ કેવી છે ભાઈ તમારી ખુદનું પણ એટલું ભાઈ એટલું નોલેજ બતાવો. ક્રિકેટનું નોલેજ જાજુ રાખો ભાઈ. એક્ટિવ રહ્યો તો બોલરને પણ 1 બોલ ઓછો નાખવો પડે ભાઈ. ચાલશે ભાઈ. બોલર પ્લીઝ પ્લીઝ થોડું ફાસ્ટ ટ્રાય કરો. ના લાસ્ટ બોલ છે અને આ રિવર્સ ટ્રાય કર્યો તો કેચ પકડી શકે છે ભાઈ. પણ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એકબીજાને જોતા નથી પ્લેયર અને ભાઈ આ કેચ છૂટી ગયો છે ને એના સાથે દહીસર બાબલીપાડા બહુ જ પાવર પરફોર્મન્સ કર્યું છે ને વન મેન આર્મી મુકેશભાઈ ખારવી હવે અંદર કોઈ ન જતા કોઈ પણ પ્લેયરને ભાઈ ગ્રાઉન્ડમાં અલાઉડ નથી. નાનો હોય કે મોટા ભાઈ તમને બધાને પેનલ્ટી દેવામાં આવશે.